અમરેલી ખાતે રાજ્ય કક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત 2 દિવસીય કાર્યક્રમો દરમિયાન તેમણે નાગનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા હતા. દર્શન બાદ તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકી સામાન્ય નાગરિકો અને યુવાનો સાથે મુલાકાત કરીને સેલ્ફી લીધી હતી. ઉજવણીના ભાગરૂપે 14 ઓગસ્ટે મુખ્યમંત્રીએ અમરેલી અને વરસડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત તેઓ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અને સમર્થ વ્યાયામ મંદિર ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. 14 ઓગસ્ટના રોજ શાંતાબેન હરિભાઈ ગજેરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આશરે ₹403 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલ સર્વેલન્સ કોડના પીએસઆઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓની બેદરકારીના કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે. 2 ઓગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતા દરોડામાં 187 જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. 4 ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસની 4 અને એએમટીએસની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. સરકારી વકીલ તૃપ્તિ વ્યાસની દલીલ બાદ કોર્ટે 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ તેઓ જેલ હવાલે છે, જ્યારે 178 આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા. ડી કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સિંધુ જળ કરારને લઈને ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના હિસ્સાના પાણી પર કોઈ સમજૂતી થશે નહીં. જો તેને રોકવાના કે ઘટાડવાનો પ્રયાસ કરાશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વડાપ્રધાન શાહબાઝે ગુરુવારે ઇસ્લામાબાદના એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ ક્યારેય બદલાશે નહીં. પોતાના ભાષણમાં શાહબાઝે ફરી એકવાર સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના વખાણ કરતા દાવો કર્યો કે તેમના નેતૃત્વમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું. શાહબાઝે પોતાના ભાષણમાં ચીન પાકિસ્તાનની મિત્રતાને હિમાલય કરતા પણ ઊંચી ગણાવી. તેમણે કહ્યું કે ચીન પાકિસ્તાનનો મહાન મિત્ર છે. દરેક મુશ્કેલ ઘડીમાં તે ખડકની જેમ દેશની સાથે રહ્યું છે. પોતાના ભાષણમાં શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ બદલાશે નહીં અને કાશ્મીરીઓની કુરબાની વ્યર્થ જવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પેલેસ્ટાઇનના લોકોના અધિકારોનું સમર્થન કરતું રહેશે. કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં કોઈ પણ સુરક્ષા સાધનો કે પરવાનગી વગર ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો સાંતેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા શેડમાં જ્વલનશીલ રાંધણ ગેસની બોટલોમાંથી જોખમી રીતે નાની બોટલમાં ગેસ ભરવામાં આવતો હતો. પોલીસે દરોડા પાડીને સ્થાનિક અને રાજસ્થાનના 6 આરોપીને ઝડપી પાડી ₹5,83,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસઆર ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દંતાલી ગામની સીમમાં આવેલા ચેતન શર્માના પાકા શેડમાં ગેસનું ગેરકાયદે રિફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સંજયકુમાર નાનુભાઈ ડાબી, કિશોરભાઈ બાબુભાઈ ઠાકોર, મહેન્દ્ર નારાયણ રામ બિશ્નોઈ, કૈલાશ બિશ્નોઈ, સુનિલ સબુરામ બિશ્નોઈ અને દિનેશ માલારામ બિશ્નોઈને રંગે હાથ ઝડપી લીધા હતા. સ્વતંત્રતા દિવસ 2026 નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આપવામાં આવતા પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગાઇઝ્ડ સર્વિસ માટે ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પસંદ કરાયેલા 19 પોલીસ કર્મીઓમાં એક અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ કક્ષાના, એક ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, એક ઇન્સ્પેક્ટર, 2 આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા અન્ય સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર કરાયેલી પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગાઇઝ્ડ સર્વિસની યાદીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવના તહેવાર દરમિયાન ટ્રેનમાં મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની વ્યવસ્થા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોના વધારાના ફેરા દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે માટેનું બુકિંગ 15 ઓગસ્ટથી શરૂ થશે. ટ્રેન નંબર 09 013 09 019 09 030 09 022 09 114 09 110 અને 09 124 વધારાના ફેરા માટેનું બુકિંગ 15 ઓગસ્ટ 2026 થી તમામ રેલવે પીઆરએસ કાઉન્ટર્સ તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. મોરબીના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. મોરબીના પંચાસર રોડ પર આવેલા શક્તિધામ મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાડી વિસ્તારના સતવારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને જાગૃત કરવા અને સંગઠિત કરવા માટે હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ કરવાનું આહવાન કર્યું હતું. તોગડિયાએ હિન્દુઓનું બહુમતી જાળવવા રાખવા માટે મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવાની સરકારને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્રો ભક્તિની સાથે શક્તિના પણ સ્ત્રોત બનશે, જ્યાં દર શનિવારે રાત્રે લોકો એકત્રિત થશે અને સંગઠિત થશે. આ કેન્દ્રો પરથી આરોગ્ય સારવાર પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અમદાવાદના એસજી હાઈવે પર સોલા ઉમિયા કેમ્પસમાં JS પટેલ બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર તુષાર દોલતભાઈ પટેલે હોસ્ટેલ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. સોલા પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને PM માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સગીરના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. ગઈકાલે તુષાર બોયઝ હોસ્ટેલના 11મા અને 12મા માળની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા પરથી કૂદી ગયો હતો. હોસ્ટેલની નજીક જ આવેલી RC ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં મૃતક અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં છેલ્લા 1 મહિનાથી રહેતો હતો. 1.5 મહિના પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું. મૂળ તેત્રોજના ગીતાપુર ગામના રહેવાસી સગીર 1 દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો. બોટાદ નગરપાલિકામાં મહિલા સભ્યોના પતિઓના પ્રવેશને લઈને લગાવવામાં આવેલી નોટિસે ભારે ચર્ચા જગાવી છે. નગરપાલિકાના નોટિસ બોર્ડ પર આ અંગે નોટિસ લગાવવામાં આવી હોવાની ચીફ ઓફિસર HK પટેલે સ્વીકાર કર્યો છે અને કહ્યું કે તકેદારીના ભાગરૂપે નોટિસ લગાવી છે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ મહિલા સભ્યોના પતિઓ અથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા નગરપાલિકાના વહીવટી કામકાજમાં દખલગીરી કરવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી, જેને પગલે તકેદારીના ભાગરૂપે આ નોટિસ લગાવવામાં આવી છે. મહિલા સભ્યોના પતિઓને લઈને લગાવવામાં આવેલી આ નોટિસ બાદ નગરપાલિકા વર્તુળોમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ નોટિસ ખરેખર જરૂરી હતી કે બિનજરૂરી રીતે લગાવવામાં આવી છે, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. પશ્ચિમ કચ્છ LCBએ માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર પર દરોડા પાડી 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹42,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસ અધિકારીઓની સૂચના બાદ પશ્ચિમ કચ્છમાં જુગાર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા LCB સતત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન LCB ટીમને દહીસરા ગામના બસ સ્ટેન્ડ નજીક ગામની દક્ષિણ તરફના વોકળાની ખુલ્લી જગ્યામાં ધાણી પાસા વળી જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ઘેરાબંધી કરીને 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દહીસરા ગામના દિનેશ ડાયા મહેશ્વરી, ચેતન દેવરામ મહેશ્વરી, ઈશાક ઇબ્રાહિમ જુનેજા અને સુખપરના કરણસિંહ દેવુભા ચુડાસમાનો સમાવેશ થાય છે.